એલા શેની મમરી ખાવજો? આ શેની મમરી છે? આ મમરી નથી, ગોગડી છે. પ્યોર ગામડાના ટેસ્ટ ની એકવાર ટેસ્ટ કરો. 300-400 ગ્રામ એક વ્યક્તિ ખાઈ જાય છે. શું વાત કરો છો? આ બધા કેમ અહીંયા ઉભા છે? આ બધા આ ખાવા માટે વેઇટિંગ માં ઉભા છે. તમે કેટલી ગોગડી ખાઈ ગયા બેઠા બેઠા? હું તો જોઉં ક્યારના ગોગડી ખાવજો. હું અત્યારે ખાઈ ગયો 250 થી 300 ગ્રામ. શું વાત છે? ખવાઈ જાય? હવે ખવાઈ જાય. 250 ગ્રામ ગોગડી ખાઈ ગયા. બોલો. સ્પેશિયલ સાપર થી આવ્યા છે ગોગડી ખાવા માટે. ખાશું ને પાર્સલ પણ લઈ જાશું. ભાઈ એવી તો કેવી તમે આ પટપટ ગોગડી બનાવો છો કે માણસો ક્યાંથી ખાવા આવે? મોટા ભાઈ, અમે પ્યોર ગામડાનો સ્વાદ આપીએ. આવો સ્વાદ તમને રાજકોટમાં ક્યાંય કોઈ જગ્યાએ ન મળે. પ્યોર ગામડાનો ટેસ્ટ છે. બધુંય લીલવણીમાં બનાવી છે, પ્યોર સિંગ તેલમાં બનાવી છે. હડમડિયાની ગોગડી, હરમડિયાની ગોગડી. વાહ! જો આ ગામડાની સ્પેશિયલ ગોગડી છે, એકવાર ખાઈ જાવ ને એટલે બીજી વાર તો અહીંયા તમે હેવાયા થઈ જ જાશો. અને આ ગોગડી ખાવાની પાછી ખાસિયત છે, ખાલી ચટણી સાથે જ નહીં, લીંબુ અને હિંગ મિક્સ કરીને એ ચટણી જે ખાવાની મજા આવે કઈ ઘટે જ નહીં. સાથે છાશ હોય, પાછી નાના નાના બાળકો હોય તો એમના માટે ચિપ્સ બનાવે છે. એ પાછી સોસ હારે ખાવાની, ચટણી હારે ખાવી હોય તો ચટણી હારે, સાથે કરકરી ભાજી મરચાની પટ્ટી છે. એટલે ખાવાની તો મજા તમને અહીંયા શ્યામ ગોગડીમાં છે. મારા વાલીડાઓ, તમે રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં ક્યાંય આજુબાજુમાં રહેતા હોય ને તમારે રાતના સમયે ગોગડી ખાવી હોય તો જલ્દીથી પહોંચી જવાનું 80 ફૂટ રોડ ઉપર, BAPS વાળા મંદિર વાળા મેઇન રોડ ઉપર, રડની ઢોસાની સામે શ્યામ ગોગડીમાં. ગોગડી ખાઈને જો તમારે આઈસ્ક્રીમની મજા માણવી હોય ને તો મોન્ટુલાલનો આઈસ્ક્રીમ મળી રહેશે. બધી વેરાયટી તમને આઈસ્ક્રીમમાં મળે છે. ભાઈ વેરાયટી કઈ કઈ હાજરમાં છે? અમેરિકન ડ્રાયફ્રૂટ છે, સીતાફળ છે, રાજસ્થાની ડ્રાયફ્રૂટ છે, રોસ્ટેડ પિસ્તા છે, રાજસ્થાની છે, ઘણી બધી છે આપણી પાસે હાજરમાં. વાહ! ગોગડી ખાવી હોય, પટ્ટી ખાવી હોય, ચિપ્સ ખાવી હોય કે આઈસ્ક્રીમ ખાવી હોય એટલે અહીંયા જ આવી જવાય.